નમસ્કાર, હું એલેક્સ મેકવાન ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તેમજ આત્મા દ્વારા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે આવ્યા છીએ એક પ્રગતિશીલ ખેડૂતના ત્યાં, જે પોતાના ખેતરની અંદર છેલ્લા 5-1 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે અને બધા જ આયામો જાતે પોતે ખેતરમાં બનાવે છે અને એનો ઉપયોગ કરે છે. તો આપણે એ ખેડૂતનું નામ, ગામ અને મોબાઈલ નંબર જાણીશું. મોટાભાઈ, તમારું ગામ, નામ અને મોબાઈલ નંબર જણાવજો. મારું નામ છે ઠાકોર અરવિંદભાઈ પૂનમભાઈ. મારું ગામ ખાનકુવા છે, તાલુકો ઉમરેઠ અને જિલ્લો આણંદ. મારો મોબાઈલ નંબર છે 635304 હાલની અંદર આપણે કેટલા વીઘામાં તમે ખેતી કરો છો? લગભગ હાલની તારીખમાં હું લગભગ 1.5 વીઘાની અંદર પ્રાકૃતિક ખેતી કરો છો. બરાબર. અને હાલમાં કયો પાક કરવાના છો? હાલમાં આપણે ગલકી છે, દૂધી છે, ગિલોડી છે દેશી. બરાબર. એટલે મિશ્ર પાક કરવાનો છે. અને એની અંદર તમે પટ, હા, એમાં આ જે રોપ તૈયાર કર્યા છે એની અંદર એ બિયારણને બીજા મૂઠનો પટ આપ્યા પછી રોપેલા છે રોપ. બરાબર. અને હવે રોપવા લાયક તૈયાર થઈ ગયા. બરાબર. અને પાયામાં કયું ખાતર? આપણે ખાતર નહીં વાપરતા, આપણે ઘનજીવામૃત વાપરીએ છીએ. આ જ્યારે રોપ રોપવાના થાય એટલે ઘનજીવામૃત મારી જોડે અત્યારે લગભગ 500 થી 1000 કિલો જેવું ઘનજીવામૃત તૈયાર છે. 500 થી 1000 કિલો. અને આ બીજામૃત અને જીવામૃત ક્યારે આપવાના છે? સમય હવે આ રોપ રોપવાના થાય છે ત્યારે બીજામૃતની અંદર અંદર રોપ પેલે કરીને અંદર રોપવાના છે. બરાબર. અને અંદર પાયાની અંદર ઘનજીવામૃત આપવાનું છે. બરાબર. અને જીવામૃતનો ઉપયોગ પછી? જીવામૃતનો પછી આ થોડા રોપણ કમ્પ્લીટ થઈ જાય પછી એનું એકવાર ડ્રિન્ચિંગથી કરી દેવાનું છે. પછી પાણી આપીએ એટલે પાણીની અંદર જાય. બરાબર. હા, તમે 5-1 વર્ષથી તમે ખેતી કરો છો પ્રાકૃતિક, તમને કયા ફાયદા થયા? પહેલો ફાયદો તો આપણે ખર્ચાનો, કારણ કે પ્રાકૃતિક ખેતીમાં બિલકુલ ખર્ચો આવતો નથી. 0 બજેટ ખેતી થાય છે આપણે. કારણ કે હું જાતે ગાયો રાખું છું દેશી. એની અંદર ગાયના ગૌમૂત્ર અને ગોબરમાંથી જ આ બધી પ્રોડક્ટ બનાવે. અને આ જે તમે બજારમાં વેચો છો એનો ભાવ સરખો જ મળે છે કે તમને? ના, એનો આપણે રેગ્યુલર પાક કરતો હોય એનો ભાવ ડબલ હોય છે. હા. તો આપ જોઈ શકો છો, આપણે એ પોતે જ બધા ખેતીના આયામો બનાવે છે. આ ઘન જીવામૃત છે, આ જીવામૃત છે, આ બીજામૃત છે, બરાબર. અને પોતે મિશ્ર પાક કરવાના છે. તો આપણે આ પ્રગતિશીલ ખેડૂત છે અને ખેતરની અંદર ઘણા એવા સારા ખેતી કરે છે વર્ષોથી. તો આપ ઝુંબેશમાં તમે પણ અમારી સાથે બધા ખેડૂતો જોડાઓ, એવી આપણી નમ્ર અપીલ છે.